તો નવસારી શહેરની શાળા આંગણવાડીમાં આજે રજા જાહેર કરવામાં આવી છે। નવસારીમાં પૂરની સ્થિતિને પગલે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। જિલ્લાની અન્ય શાળાઓમાં સ્થાનિક કક્ષાએ નિર્ણય લેવામાં આવશે। સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને લઈને રજા આપી શકાશે। નવસારી જિલ્લા વિકાસ અધિકારીએ આ નિર્ણય કર્યો છે। શાળા આંગણવાડીઓમાં આજે રજા જાહેર કરવામાં આવી છે। તો જે પ્રકારે નવસારીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે, જેને પગલે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। અનેક શાળા અને આંગણવાડીમાં આજે રજા જાહેર કરવામાં આવી છે અને ત્યારબાદ જે નિર્ણયો છે તે લેવામાં આવશે। નવસારીના પૂર્ણા નદીમાં પૂર આવતા નીચાણવાળા વિસ્તારોમાં રહેલા લોકોને સતત હાલાકી પડી રહી છે। જ્યાં અસરગ્રસ્તોનું ડીડી ગર્લ્સ હાઈસ્કૂલમાં સ્થળાંતર કરવામાં આવ્યું। અસરગ્રસ્ત લોકોને મહાપાલિકાએ ફૂડ પેકેટનું વિતરણ કર્યું। સેવાભાવી સંસ્થાઓની મદદથી અસરગ્રસ્ત વિસ્તારમાં ફૂડ પેકેટનું વિતરણ કરાયું। અસરગ્રસ્ત લોકો માટે ભોજનની પણ વ્યવસ્થા કરાઈ છે। રામજી મંદિરમાં 1000 જેટલા લોકોના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી। મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરી અને કલેક્ટરે હાઈસ્કૂલની મુલાકાત લીધી। અને આજ અપીલ છે કે જે પ્રશાસનની તરફથી જે પણ સૂચના આપવામાં આવે છે લોકો અત્યારે ફોલો કરી રહ્યા છે। તેમ છતાં જ્યારે પણ પ્રશાસન તરફથી ફાયર ટીમથી વતી જે પણ સૂચના આપવામાં આવે અને તાત્કાલિક ફોલો કરે અને થોડા જે છે મોબાઈલ ઉપર બધું જે છે જોતા રહે, ઓફિશિયલ હેન્ડલ વગેરે સોશિયલ મીડિયાના એપ પણ જોતા રહે। જ્યારે પણ એવું લાગે તો અમારે જે છે કંટ્રોલ રૂમમાં પણ ક્યારેક પણ સંપર્ક કરી શકે છે તો અને વધારે અને સચોટ માહિતી મળી શકે છે। તો નવસારીના કેટલાક વિસ્તારમાં પૂરના પાણી ઉતર્યા છે। પૂર્ણા નદીના પાણી ઉતર્યા બાદ હવે સાફ સફાઈ કરવામાં આવી। દર વર્ષે પૂરના પાણી ભરાતા લોકોને ભારે હાલાકી થાય છે। તંત્ર સમસ્યાનો ઉકેલ કરે તેવી સ્થાનિકો સતત માંગ કરી રહ્યા છે। દર વર્ષની આ પ્રકારની પરિસ્થિતિ હોય છે। દર વખતે અહીંયા પૂર્ણા નદીના પાણી છે તે ફરી વળે છે। પૂરના પાણી ફરી વળતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। સાપુતારા ઉપરથી જે ડાંગ જિલ્લામાં વરસાદ આવે એના લીધે પૂર્ણા નદીમાં ફૂલ પાણી ભરાઈ જાય છે અને દરિયાનું અને નદીનું પાણી બંને ભેગું થઈ અને અમારો નીચાણવાળો વિસ્તાર છે એટલે તરત જ પાણી ભરાઈ જાય છે। અહીંયા ઘણા બધા ઘર છે, આખો ગીચ વિસ્તાર છે રહેવા માટે આ તે બધું, પણ એમાં અમારી ખાસ એવી વિનંતી છે, પહેલા નગરપાલિકા હતું હવે મહાનગરપાલિકા છે, અમારી એવી વિનંતી છે કે આની ઉપર થોડુંક ધ્યાન આપે। જેવું પાણી આવે તો એના નિકાલ માટે, સાફ સફાઈ માટે મહાનગરપાલિકા થોડુંક આમાં ધ્યાન આપે। અમે ખૂબ થાકી જઈએ છીએ, ફૂલ પાણી આવે છે। આ વખતે થોડું ઓછું આવ્યું છે પણ સાફ સફાઈના હિસાબે થાકી જઈએ છીએ, લઈને થોડું વધારે ધ્યાન આપે તો સારું। હવે મચ્છર ને એવું બધું થોડું વધારે થશે, ગંદકી થશે વધારે। નવસારીના અનેક વિસ્તારો હજી પાણીમાં ગરકાવ છે। પૂર્ણા નદીના પાણી અનેક વિસ્તારોમાં ઘૂસી ગયા છે। રિંગ રોડ અને કાશીવાડી વિસ્તારમાં પણ પાણી ભરાયા છે। ઘરમાં ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે। તંત્ર મદદ કરે તેવી અસરગ્રસ્ત પરિવારો છે તે સતત માંગ કરી રહ્યા છે। સમસ્યાના કાયમી ઉકેલની પણ લોકો માંગ કરી રહ્યા છે। પૂર્ણા નદીના પાણી અનેક વિસ્તારોમાં ઘૂસી ગયા છે। હજી સુધી આ પાણી નથી ઓસર્યા। બહુ તકલીફ છે અમને, કેટલું પાણી ભરાયું કઈ જોયું નહીં। રાતથી ચા ની પાણી ની, અમને ખાવાનું નહીં બરોબર, કઈ નહીં ઠેકાનું। હા કેટલી તકલીફમાં છે। હમણાં આવ્યા, હમણાં ચા બનાવીને પીએ, અમે દૂધ લાવી। હમણાં નુકસાન બી કેટલું છે, ઘરમાં બધું ભેગોરાઈ ગયું, બિસ્તર પથારા કપડા જે પડેલા છે બધા। પૂર્ણા નદી ગઈકાલે ગાંડી તૂર બની હતી ને આજે શાંત પ્રવાહ વહી રહ્યો છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં હજી બી જળબંબાકારની પરિસ્થિતિને લઈને લોકો હેરાન થઈ રહ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો લોકો માટે હેરાનગતિ છે, પરંતુ આ વિસ્તારના બાળકો મસ્તી કરતા નજર આવી રહ્યા છે, કારણ કે પાણીમાં એ લોકોને સ્નાન કરવાની મજા આવી રહી છે। કેટલાક જે કઈ બાળકો છે, બાળકો અહીં આનંદ પ્રમોદ કરી રહ્યા છે। રેલ બધા માટે આફત છે, પરંતુ કેટલાક વિસ્તારો માટે આનંદનો વિષય બન્યો છે। ત્યારે આ બેન આપણી સાથે આવ્યા છે, કેટલા વખતથી પાણી ભરાયું હતું ને હાલની પરિસ્થિતિ શું છે? પાણી નથી હજી ઉતર્યા, શું કરી રહ્યા છે? દર વર્ષે પાણીનો પ્રોબ્લેમ છે જ, ઘર છોડીને ઘરનો સામાન બી બધું જાય, એમ તેમ બધું બહાર રહેવું પડે અમારે, બિલ્ડિંગોમાં બધાના ઉઠલા પર એવું રહેવું પડે છે। કેટલા પાણી હતા ગઈકાલે? ગઈકાલે આટલા પાણી હતા છે।
અમારા લોકોના ઘરમાં આટલા કમર. તમારી શું પરિસ્થિતિ હતી? અમારું બી એવું જ છે. કેટલા વખતથી પાણી આવે છે? કઈ રજૂઆત કરી? તે તો બહુ વખતથી આવે પાણી. રજૂઆત છેલ્લા કેટલાક વખતથી આ વિસ્તાર ફરી બતાવવા માંગીશ કે આ સમગ્ર વિસ્તાર હજી પણ પાણીમાં ગરકાવ છે. ગઈકાલે જે નદીની સપાટી વધી હતી હવે ધીરે ધીરે ઓછી થઈ રહી છે, પરંતુ આ પાણી ઉતરવાનું નામ નથી લેતી. પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ ઉભો થાય છે. કરોડો રૂપિયાનું બજેટ પ્રી મોન્સૂન કામગીરી માટે મહાનગરપાલિકામાં ફાળવવામાં આવતું હોય છે, પરંતુ અહીં જે કરોડો રૂપિયાનું બજેટ હોય છે એ નિષ્ફળ કહી શકાય, કારણ કે અહીં પાણીના નિકાલની સમસ્યાનો નિકાલ લાવી શક્યા નથી. રાકેશ સોલંકી, BTV ન્યૂઝ, નવસારી. કચ્છના ગાંધીધામ આદિપુરમાં વરસાદી માહોલ છવાયો છે. ગાંધીધામના અનેક રસ્તા પર પાણી ભરાયા છે. સ્લમ વિસ્તારોમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા. નગરપાલિકાની કામગીરીની પોલ ખુલી છે. લાખોનો ખર્ચ છતાં પણ વરસાદ થતા જ અહીંયા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ગાંધીધામના અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ચૂક્યા છે. વાહન ચાલકો પણ પરેશાનીનો સામનો કરી રહ્યા છે. જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હોય તેવા દ્રશ્યો અહીંયાથી સામે આવી રહ્યા છે. લાખોનો ખર્ચો છતાં પણ વરસાદ થતાની સાથે જ અહીંયા અનેક રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જાય છે. એટલે કે હવે નગરપાલિકાની કામગીરીની પોલ અહીંયા છતી થતી જોવા મળી રહી છે. કચ્છમાં સાર્વત્રિક વરસાદથી નદી નાળા છલકાયા છે. ભારે વરસાદથી કચ્છનો કાયલા ડેમ ઓવરફ્લો થયો. ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરી દેવામાં આવ્યા છે. પાવરપટ્ટીના ઝુરા, જતવાડ, પાલનપુર, લોરિયા ગામને ફાયદો થશે. અબડાસાનો બેરાસિયા ડેમ ઓવરફ્લો થયો છે. જ્યાં માંડવીનો મધ્યમ સિંચાઈનો વિજયસગા ડેમ પણ ઓવરફ્લો થયો. અબડાસાનો કંકાવટી ડેમ ઓવરફ્લો થયો છે. મધ્ય કક્ષાના ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં હરખની હેલી છવાઈ છે. તો સાર્વત્રિક વરસાદથી નદી નાળા છે તે છલકાયા છે. અનેક ડેમ છે તે ઓવરફ્લો થયા છે. સાર્વત્રિક વરસાદને કારણે સતત પાણીની આવક છે તે નોંધાઈ રહી છે. મધ્યમ કક્ષાના જે ડેમ છે તે પણ ઓવરફ્લો થાય તેવી સ્થિતિ જોવા મળી છે. તો કચ્છના ભુજ સહિત અનેક તાલુકામાં ભારે વરસાદ વરસ્યો. ગત રાતથી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ભુજના હમીરસર તળાવમાં પાણીની આવકમાં વધારો થયો. ભારે વરસાદને પગલે જળાશયોમાં નવા નીરની આવક નોંધાઈ છે. કચ્છમાં ભારે વરસાદ બાદની આ પરિસ્થિતિ સામે આવી છે. હમીરસર તળાવના દ્રશ્યો કે જ્યાં પાણીની આવક સતત વધી રહી છે. અનેક તાલુકામાં ભારે વરસાદ પડ્યો અને ત્યારબાદ અનેક રોડ રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થયા છે. અનેક નદી નાળા છલકાયા છે. જળાશયો છે ત્યાં પણ પાણીની આવક છે તે વધી રહી છે. તો વાત કરીએ કચ્છની. કચ્છના માંડવી તાલુકાનો વિજયસાગર ડેમ ઓવરફ્લો થયો છે. પાણીની આવકમાં વધારો થતા ડેમ ઓવરફ્લો થયો. નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. નાના મોટા અસંબિયા, જખણિયા અને કોડાઈ ગામ છે તેને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારો છે તેને એલર્ટ કરવામાં આવ્યા છે. એટલે કે હજી પણ કચ્છમાં ભારે વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે. વિજયસાગર ડેમ છે તે ઓવરફ્લો થયો છે. સતત પાણીની આવક છે તે અહીંયા વધી રહી છે, જેને કારણે નીચાણવાળા તમામ જે ગામો છે તેને એલર્ટ કરી દેવાયા છે. સુરતમાં ખાડીપુરની સમસ્યા અંગે બેઠક બાદ હવે તંત્ર જાગ્યું છે. કલેક્ટરના અધ્યક્ષસ્થાને 19 સભ્યોની હાઈ લેવલ કમિટીનું ગઠન થયું. ગેરકાયદેસર બાંધકામ મુદ્દે સર્વે કરી કાર્યવાહી કરાશે. અવરોધવાળી મિલકતોના માલિકને નોટિસ ફટકારાશે. ગેરકાયદેસર ઝીંગા તળાવોને પણ દૂર કરવામાં આવશે. તો હાલ હવે આ હાઈ લેવલ મીટિંગનું ગઠન છે, સભ્યોનું ગઠન કરવામાં આવ્યું. ગેરકાયદેસર બાંધકામ મુદ્દે હવે સર્વે કરી કાર્યવાહી થશે. ભરૂચ શહેરમાં અનરાધાર વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદથી ભરૂચમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. ભારે વરસાદને લીધે જનજીવન પ્રભાવિત થયું છે. સેવાશ્રમ રોડ, ફાંટા તળાવ વિસ્તારમાં પાણી જોવા મળ્યા. ડભોયાવાળા વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે. રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. વાહન ચાલકો ભરાયેલા પાણીમાંથી વાહન કાઢવા માટે હાલ મજબૂર બન્યા હોય તેવી સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. અને ગરનાળાઓ પણ પાણીમાં ગરકાવ થયા છે.
તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થયો છે. ઉકાઈ ડેમમાં 36,507 ક્યુસેક પાણીની આવક થઈ. ઉકાઈ ડેમમાંથી 800 ક્યુસેક પાણીની જ આવક નોંધાઈ છે. ડેમની સપાટી 321.98 ફૂટે પહોંચી છે. ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. હજી પણ ભારે વરસાદ બાદ પરિસ્થિતિ બદલાઈ શકે. પાણીની આવક છે તે અહીંયા સતત વધતી જોવા મળી રહી છે. અત્યારે ઉકાઈ ડેમમાં 36,507 ક્યુસેક પાણીની આવક છે તે નોંધાઈ રહી છે. કચ્છના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે. ભુજ અને નખત્રાણામાં અવિરત વરસાદ થયો. દેશલ પર વાંઢાઈ, વિથોણ, વિરાણી ગામે વરસાદ થયો છે. ભુજોડી, માધાપર, મિર્જાપર, માનકુવામાં મેઘો મહેરબાન થયો. માંડવીના ગઢશીશા પંથકમાં પણ અનરાધાર વરસાદ વરસ્યો. 24 કલાકમાં ભુજમાં 5 ઇંચ અને નખત્રાણામાં 4.5 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. જામનગરમાં આવેલો રણજીત સાગર ડેમ પાણીથી ઓવરફ્લો થઈ ચૂક્યો છે. પાણીથી છલકાયેલા ડેમને જોવા માટે લોકો અહીંયા ઉમટી પડ્યા છે. મોટી સંખ્યામાં લોકો ડેમને નિહાળવા માટે પહોંચ્યા છે. તો જ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે ડેમ છે તે અહીંયા ઓવરફ્લો થયો છે. મોટી સંખ્યામાં ડેમ પાસે લોકો પહોંચ્યા છે. આ સુંદર દ્રશ્યો નિહાળવા માટે સહેલાણીઓ ત્યાં પહોંચ્યા છે. રણજીત સાગર ડેમના દ્રશ્યો તમે ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. જામનગરની રંગમતી નદીમાં નવા નીરની આવક થઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણીની આવક થઈ. દરેડ ખોડિયાર મંદિરમાં વરસાદી પાણી ભરાયા છે. નદીમાં પાણીની આવકથી મંદિરમાં પાણી ઘૂસી ગયા છે. આ મંદિર છે તે પાણીમાં ગરકાવ થયું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. આજુબાજુના સમગ્ર વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તો આ બાજુ બોટાદના ગઢડા તાલુકાનો ભીમદાર ડેમ પણ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં વરસાદને કારણે આ ડેમ ઓવરફ્લો થયો. ધોધમાર વરસાદથી ભીમદાર ડેમ 100% ભરાયો. ભીમદાર સહિતના ગામોમાં વરસાદી માહોલ છે તે છવાયો છે. ડેમ 100% ભરાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે તેને કારણે સતત પાણીની આવક નોંધાઈ રહી છે. રાજ્યના અનેક ડેમ છે તે ઓવરફ્લો થવાની સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. ઉપરવાસમાં વરસાદથી બનાસકાંઠાની નદીઓમાં નવા નીરની આવક નોંધાઈ. રાજસ્થાનમાં વરસાદને લીધે ઉમરદશી નદીમાં પાણી આવ્યું. બનાસકાંઠામાં પણ છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલ છવાયો. સાર્વત્રિક વરસાદથી જિલ્લાના ખેડૂતોને ફાયદો થશે. તો ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે જેને કારણે અનેક નદી નાળા છલકાયા છે. બનાસકાંઠામાં પણ એક સપ્તાહથી વરસાદી માહોલ જામ્યો છે.